નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું એક વકીલ સાહેબે પોતાના દીકરાનો સંબંધ નક્કી કર્યો, પણ થોડા સમય પછી તે સંબંધ તૂટ્યો, કારણ કે વકીલ સાહેબ જેમનો અનુભવ કાયદાની કિતાબો પૂરતો સીમિત નહોતો, પણ જીવનના અદાલત ગૃહમાં પણ જેમની નજર પારખી હતી, તેમણે પોતાના વહાલછોયા દીકરા માટે એક કન્યા પસંદ કરી. વાતચીત થઈ, રિશ્તો નક્કી થયો. મનમાં આનંદ હતો, નવા સંબંધો બંધાવવાની ખુશી હતી. થોડા દિવસો બાદ વકીલ સાહેબ ભાવિ સમધીના ઘરે પહેલી વાર ગયા. ગૃહ પ્રવેશ કરતાં જ એમની નજર રસોડા તરફ ગઈ. ભાવિ સમધણ એટલે કે કન્યાની માતા રસોઈ બનાવવામાં વ્યસ્ત હતા. ઘરમાં બાળકો અને ભાવિ પુત્રવધૂ બધા ટીવી જોવામાં મશગુલ હતા. વકીલ સાહેબે ચા પીધી, સામાન્ય ખબર અંતર પૂછ્યા અને વિદાય લીધી. એમની આંખોએ જે જોયું તે મનમાં ક્યાંક સચવાઈ ગયું. એક મહિનો વીતી ગયો. વકીલ સાહેબને ફરી સમધીના ઘરે જવાનું થયું. આ વખતે દ્રશ્ય કંઈક અલગ હતું. ભાવિ સમધણ ઘર સાફ કરી રહ્યા હતા, ઝાડુ લગાવી રહ્યા હતા, બાળકો ભણવામાં ધ્યાન આપી રહ્યા હતા અને ભાવિ પુત્રવધૂ એ આરામથી સૂઈ રહી હતી. વકીલ સાહેબે પ્રેમથી ભોજન લીધું. ભોજન સ્વાદિષ્ટ હતું, પણ એમના મનમાં કંઈક ચાલી રહ્યું હતું. તેઓ ચૂપચાપ ઊભા થયા અને આભાર માનીને પાછા ફર્યા. વળી થોડા દિવસો બાદ કોઈ કામના બહાને વકીલ સાહેબને ત્રીજી વાર સમધીના ઘરે જવાનું થયું. આ વખતે તો એમના આશ્ચર્યનો પાર ન રહ્યો. ભાવિ સમધણ વાસણ માંજી રહ્યા હતા, હાથ પાણીમાં હતા. બાળકો ફરીથી ટીવીની દુનિયામાં ખોવાયેલા હતા અને ભાવિ પુત્રવધૂ એ પોતાના હાથના નખ પર નેઇલ પેન્ટ લગાવવામાં વ્યસ્ત હતી, જાણે દુનિયાની કોઈ ચિંતા જ ન હોય. ઘરે આવીને વકીલ સાહેબે ઊંડો વિચાર કર્યો. મન મંથન કરતું રહ્યું. એમણે પરિવારજનોનો સાથે વાત કરી, પોતાની મૂંઝવણ વ્યક્ત કરી અને અંતે એક કઠિન નિર્ણય પર આવ્યા. એમણે કન્યા પક્ષને ખબર મોકલાવી કે આ સંબંધ તેમને મંજૂર નથી. કારણ પૂછવામાં આવ્યું ત્યારે વકીલ સાહેબનો અવાજ ગંભીર હતો. એમણે કહ્યું, હું 3 વાર તમારા ઘેરે ગયો અને ત્રણેય વાર મેં માત્ર તમારી પત્નીને જ ઘરના કામકાજમાં વ્યસ્ત જોયા. એક પણ વાર મેં તમારી દીકરીને, મારી ભાવિ પુત્રવધૂને ઘરમાં કોઈ કામકાજમાં મદદ કરતા ન જોઈ.
જે દીકરી પોતાની સગી માને સતત કામમાં ડૂબેલી જોઈને પણ એમની મદદ કરવાનું ન વિચારે, જે જુવાન વયની હોવા છતાં પોતાની વૃદ્ધ થતી માનો હાથ બટાવવાનું જૂજન ન રાખે, એ આવતીકાલે બીજાના ઘર અને બીજાના પરિવાર વિશે શું વિચારશે? વકીલ સાહેબે ઉમેર્યું, મારે મારા દીકરા માટે વહુ જોઈએ છે, કોઈ ફૂલદાની નહીં, જેને માત્ર સાસવીને રાખવાની હોય. મારે એવી દીકરી જોઈએ છે જે આવતીકાલે આ ઘરમાં ભળી જાય, જવાબદારી ઉઠાવે અને પરિવારનો આધાર બને. એમણે સમાજને એક દર્પણ બતાવતા કહ્યું, માટે જ દરેક માતા પિતાએ આ નાની નાની બાબતો પર ધ્યાન આપવું જોઈએ. દીકરી ભલે ગમે તેટલી લાડકી હોય, પણ તેને ઘરના કામકાજ અવશ્ય શીખવવા જોઈએ. સમય સમય પર તેને સાચું ખોટું શીખવવા માટે થોડી કડકાઈ પણ કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં જ્યારે તેને સાસરીમાં વધારે કામ કરવું પડે કે કોઈ મુશ્કેલી આવે ત્યારે તે ભાંગી ન પડે કે ખોટું પગલું ન ભરે. આપણા ઘરે દીકરી જન્મે છે, આપણી જવાબદારી એ દીકરીને વહુ બનાવવાની છે. જો આપણે આ જવાબદારી યોગ્ય રીતે નહીં નિભાવીએ, દીકરીમાં વહુના સંસ્કાર નહીં શીખીએ, તો તેની સજા માત્ર દીકરીને જ નહીં પણ મા બાપને પણ આજીવન ગાળો રૂપે મળે છે. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.